ઉના તાબાના અમોદરા ગામે ભગતા દર્શન દ્વારથી ઉના તાબાના અમોદરા ગામે ભક્તા દર્શન દ્વારથી સતી સ્ત્રીયા એવા ઉના તાબોના અમોદરા ગામની માલિકોર લુહાર જ્ઞાતિની માલિકોર ભક્ત કરશન જે કાયમની માટે સંત સમાગમની માલિકોર લે છે, સંતોની સેવના કરે છે. તો એ સેવના કરતા એને ત્યાં એક દીકરાનો જન્મ થયો કે જેને આપણે સંત મૂળદાસ તરીકે આપણે ઓળખીએ છીએ કે સંવંત 1731 કે કારતક સુધી 11 ને સોમવારે એવા મૂળ નક્ષત્રની માલિકો જેનો જન્મ થયો છે કે ધન્ય છે કે એવા જીવને કે જે એવા ઘરની માલિકો જ અવતરણ કરે છે કે જેથી કરીને એને જન્મતાની સાથે જ કે ભક્તિના સંસ્કાર સેજે સેજે પ્રાપ્ત થઈ જાય છે. કારણ કે આ પૂર્વની કમાઈ હોય ને આ એનું ફળ છે. મીરાબાઈ કીધું ને કે જન્મો જન્મ કી પૂંજી, આ જન્મો જન્મ આગળ ને આગળ એ કમાઈ આપણને કામ આવે છે. તો એ બાળકને જન્મતાની હારે જ કે સંત દર્શન થાય, કે જવાનું થાય તો સત્સંગમાં જવાનું થાય, કોઈ આગળ આવે તો સંતો આવે, તો સેજે સેજે એની માલિકો ભક્તિના સંસ્કાર રેડાવા લાગ્યા અને કાયમની માટે સત્સંગમાં રહેતા એમાંથી એને સત્ય ઓળખાણું. શું ઓળખાણું? નિત્ય નિત્ય સત્સંગ કરતા થઈ સત્યની નાડ નિત્ય નિત્ય સત્સંગ કરતા થઈ સત્યની જાણજી ભક્તિ કે નિત્ય નિત્ય સત્સંગ કરતા થઈ સત્યની જાણ.
કારણ કે સત્સંગમાં જાતા આપણે પારખપણું પ્રાપ્ત થાય છે ને સત્સંગમાં જઈએ તો આપણે ઈશ્વરના ઘરના સરનામા મળે છે. તો કરશન ભગત અને આ મૂળજી ક્યાંય સત્સંગમાં જાય તો ત્યાંથી ને એવો સાર મળે કે જગતની માલિકો આપણે મનુષ્ય દેહ મેળ્યો છે ને એ પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત કરવા માટેનો આપણે મેળ્યો છે એવો નિચોડ આવે. તો કાયમી માટે સત્સંગમાં રહેતા બરોબર રામનવમીનો પર્વ છે એટલે ગામને ચોરે ભજન સત્સંગનો પ્રોગ્રામ રાખેલો છે અને ભજનની રમઝટ બોલે છે. એવામાં કે મોરબીથી કોઈ સાધુ મહારાજ આવેલા એટલે કરશન ભગતે પોતાની ઘરે ને ઉતારો રાખ્યો કે બાપુ અમારી ઘરે તમે ઉતરજો. એટલે બાપુ ત્યાં ઉતારો કર્યો. આની સેવના કરીને આનો ભાવ પ્રેમ જોતા કીધું કે તમારી જ જ્ઞાતિની માલિકોર કે જો લુહાર જ્ઞાતિની માલિકોર મજવડીની માલિકોર સંત દેવતણખી થઈ ગયા. એની દીકરી લીલલબાઈ કે જેને દેવાય પંડિતનો જેને ગર્વ ઉતાર્યો અને બીજા કે તમારી જ જ્ઞાતિમાં આટકોટ ગામની માલિકોર ધનજી ભગત અને રૂડીબાઈ ન્યા લોયણબાઈ થઈ ગયા હે જેને લાખાને જેને ઉપદેશ આપ્યો. તો આ બધા તમારી જ જ્ઞાતિમાં થઈ ગયા છે. જે એની વાત સાંભળતા કે મૂળજીનું પણ રંગ ભક્તિની રંગે રંગાયું કે ઓહો આવા સંતો અમારી જ્ઞાતિમાં થઈ ગયા છે. એને પણ એનું ગર્વ થાય ને કે અમારી જ્ઞાતિમાં આવા મહાપુરુષો થઈ ગયા છે. તો જ્યાં સત્સંગમાં જવાનું થાય ને બરોબર એ દિવસે રામનવમી હતી એટલે બાપુએ સત્સંગ કર્યો. એટલે પછી કરશન ભગતને કીધું કે ભગત તમે પણ કંઈક કયો કંઈક બોલો કંઈક. કરશન ભગત કે ભાઈ હું શું બોલું મને તો એવું કંઈ આવડે નહીં પણ એવું નાનું એવું વજન પોતાનું બનાવેલું કીધું કે ભાઈ મને તો નામ રામનું વાલું એવીના ઠામ નથી કોઈ ઠાલું કે સાજમાં નથી કઈ જાંચ પખાચ કે કરતાલું કે જ્ઞાન ધ્યાનમાં કાંઈ ના જાણું કરશન ગાય છે કાલું ઘેલું કે મને તો નામ રામનું વાલું એવીના ઠામ નથી કોઈ ઠાલું. એવું ભજન ગાયું ત્યારે ગામ લોકોને થયું કે ઓહો કરશન ભગત પણ સારા એવા ભજન ગાય છે ને બોલે છે. પછી તો ગમે ત્યારે કે ભજન સત્સંગનો પ્રોગ્રામ હોય એટલે કરશન ભગતને આમંત્રણ હોય એટલે મૂળજી પણ સાથે સાથે ભજનમાં જાય છે. એમ કરતા કરતા જ્યાં ઉંમર લાયક થયા એટલે કરશન ભગતની પાસે કામ ધંધામાં મૂળજી ગોઠવાઈ ગયા એટલે લુહારી કામ કરવા લાગી ગયા. અને થોડો સમય જતા એને ગ્રસ્થાશ્રમની માલિકો પણ જોડી દીધા. વેલુબાઈ નામની કન્યા હારે કે મૂળજીના લગ્ન કરી નાખ્યા. હવે અહીંયા 2-4 દી અને 2-4 દી ક્યાંક ભજન સત્સંગમાં જવાનું થાય પણ ગમે ત્યારે જવાનું થાય ત્યારે મૂળજી એ જ વિચાર કરે કે ભાઈ આપણે આ મનુષ્ય દેહ મળ્યો છે ને ખાલી પેટની ડબરી ભરવા પૂરતો નથી મળ્યો કે આ તો પરમાત્માને ભેટવા માટેનું આપણે આ સાધન મળ્યું છે કે આવ્યો પણ જાયડો નહીં મન મૂર્ખા મનનો મરમ કે આ શેર લોટને કારણે કોટિક બાંધવા કરમ કે આના માટે નથી મળ્યો. કંઈક વિશેષ કામ કરવા માટે આપણે મનુષ્ય દેહ મળ્યો છે. પણ આપણે પણ વિચાર કરીએ છીએ કે આપણે કે પરમાત્મા સ્વરૂપને આપણે ભેટવું છે બધાને ભેટવું છે કોણ ના પડે તો આપણે નડતર શું છે. આપણે પરમાત્માને ભેટવું છે પણ આપણે નડે છે શું કે આપણી ચેતના જે છે ને પરમાત્માની જે આપણે કહીએ છીએ જેને આપણે ઈશ્વર કહીએ છીએ જે ચેતના છે જે સર્વે વ્યાપક રહેલી છે અને એ ચેતના આપણામાં રહેલી છે તો એ સ્વરૂપની માલિકો એ મળતી નથી તો એનું કારણ શું છે કે તો આગળ આવરણ શું છે તો એનું આવરણ છે 3 ગુણનું છે. આપણામાં રહેલા 3 ગુણનું જે આવરણ છે જે એ આવરણ મટે કે તો આપણે એ સ્વરૂપની માલિકો આપણે સમાઈ શકીએ અને પરમાત્માને આપણે ભેટી શકીએ છીએ. તો એના માટે વશિષ્ઠ મુનિએ આપણી 5 અવસ્થા બતાવી છે. આપણી જે ચેતના છે કાંઈ પણ કરતી ન હોય વધારે પડતા આપણે તમો ગુણમાં રહેતા હોય 3 ગુણ છે કાં તો આપણે રજો ગુણમાં હોય કાં સત્વ ગુણ હોય ને કાં તમો ગુણ હોય
દરેક વ્યક્તિ કોઈ પણ એક ગુણમાં હોય છે, પણ આપણે વધારેમાં વધારે જો તમો ગુણમાં રહેતા હોય ને તો આપણી ચેતના છે હાવ નીચે બેહેલી છે. એટલે એને એક અવસ્થા કીધી છે કે તો તમારી મૂંઢ અવસ્થા છે. મૂંઢ અવસ્થા વાળો માણસ હોય એ વધારે તમો ગુણી હોય છે. તમો ગુણી હોય એટલે એમાં પણ રજોગુણ ને સત્વગુણ હોય, પણ એ તો આંશિક હોય, પણ વધારે પડતો તમો ગુણમાં હોય. તમો ગુણ હોય તો એની નિશાની શું કે એ વ્યક્તિ વધારે નિંદ્રાળ હોય છે, વધારે નિંદ્રાળ હોય છે, ગેમાર હોય છે, કોઈનું કયું કરતો ના હોય, કામી હોય, ક્રોધી હોય, વાતમાં ગુસ્સા થઈ જાય, ન બોલવાનું બોલે. આવી જે ચેતના વાળો માણસ છે ને એ વધારે તમો ગુણી હોય છે. એટલે એની એક મૂંઢ અવસ્થા કીધી છે. એટલે એવી ચેતના છે પરમાત્માને કોઈ દી ભેટી શકે નહીં. પછી એથી થોડીક સારી અવસ્થા વાળો જેને ક્ષિપ્ત અવસ્થા કીધી છે, એટલે એ રજોગુણી હોય. રજોગુણ એટલે કે કાયમી માટે નહીં, પણ વધારે ને વધારે રજોગુણમાં રહેતો હોય. એટલે કઈ ઘરના કામ કરતો હોય, કોઈ કેતા એનું કઈક માનતો પણ હોય, પણ એમાં કામ ક્રોધ ને એવું તો બધું હોય છે, પણ આ થોડા ઘણા કઈક અંશે કઈક કામ કરતા હોય. એટલે એની ક્ષિપ્ત અવસ્થા કીધી છે. અને એની ઉપરની એક અવસ્થા કીધી છે જેને વિક્ષિપ્ત અવસ્થા કીધી છે. એ સત્વગુણી હોય. સત્વગુણી હોય એટલે કે ક્યાંક ભજન સત્સંગમાં જતા હોય, એમાં દયા હોય, પ્રેમ હોય, કોઈનું કયું પણ કરતા હોય, સેવાભાવી હોય. એ થોડીક ચેતનાનો થોડોક વિકાસ થઈ ગયેલો છે. મતલબ કે સત્વગુણમાં રહેતો એમાં પણ કામ ક્રોધ લોભ હોય, બધું હોય, પણ થોડાક માત્રામાં ઓછામાં હોય છે. પછી એનેથી થોડીક સારી અવસ્થા જે ચેતના કીધી છે જેને એકાગ્રતા વાળી કીધી છે. એટલે એમાં એ સત્વગુણી વધારે પડતો રહેતો હોય છે, એમાં તમો ગુણ ને રજોગુણમાં અંશ માત્રક રહેતા હોય છે. તો એ ભજન સત્સંગ કરતા હોય, ધ્યાન સ્મરણ કરતા હોય ને વધારે પડતા એમાં જ રત રહેતા હોય. હરમેશની માટે તે સત્વ ગુણમાં જ રહેવાની કોશિશ કરતા હોય. જ્યારે સમય મળે તો એ ભજન સત્સંગમાં એમાં જ રહે, કે બીજા કોઈ ફાલતુ વાતમાં એને રસોઈ ના લાગે. એમ થાય કે સમય છે તો હાલો 2 ઘડી આપણે સ્મરણ કરીએ, કઈ કામ નથી તો બીજા ગપાટા મારે નહીં. એવી જે ચેતના છે એનો વિકાસ થઈ ગયેલો છે. તો એ પરમાત્માને ભેટવાને માટે એવી ચેતના વાળા અધિકારી છે. ને એના પછીની જે એક અવસ્થા છે જેને નિરોધ અવસ્થા કીધી છે. એટલે એમાં 3 ગુણ પણ ખાલી આંશિક જ કેવા પૂરતા હોય છે. જ્યારે એવી ચેતના આપણે બને ને ત્યારે આપણે પરમાત્માને આપણે ભેટી શકીએ. તો આપણી ચેતનાનો એવો ધીમો ધીમો આપણો વિકાસ થવો જોઈએ. એ સ્ટેજ સુધી આપણે લઈ જઈએ તો જ આપણે પરમાત્મા સ્વરૂપને આપણે મળી શકીએ. હરમેશની માટે આપણે ભજનમાં રહેતા હોય, જેની માલિકો તમે જુઓ તો દયા, કરુણા, પ્રેમ, મૈત્રી ભાવ, આવા જેની માલિકો સંસ્કાર હોય છે. એમાં કામ ક્રોધ લોભ મોહ એમાં પછી એવા ગુણ ના હોય છે. એવી ચેતના જ પરમાત્માને ભેટી શકે છે. એટલે આવો વિકાસ થવો જોઈએ. વિકાસ ન થઈને જો મૂળ અવસ્થામાં રહીએ તો આપણા મને ઢોરમાં કાંઈ ફેર નથી. એટલે જ પછી સતાર સાહેબને કહેવું પડે ને કે ન રહે પશુ સમાન, ભજન વિના ન રહે પશુ સમાન. જૈસે ઢોર હરાયો, ખાવત પીરત ઘાસ ભરાયો, અપને ધણી કો નામ લજવાયો, મૂર્ખ મુન મસ્તાન, કે ન રહે પશુ સમાન, ભજન વિના ન રહે પશુ સમાન. જો ચેતનાનો વિકાસ ન થાય તો આપણે ભેટી ન શકીએ. સામાન્ય છે આપણે લૌકિકમાં પણ આપણે જોઈએ છે કે કોઈ બાળક હોય, નાનું હોય તો એની બુદ્ધિ કેટલી હોય, પછી મોટી થાય તો હારે હારે બુદ્ધિનો વિકાસ તો થવો જોઈએ ને. વિકાસ ન થાય ને માણસ મોટો થઈએ તો આપણે શું કે આ તો હા મંદ બુદ્ધિ છે. તો એમ આપણો જો વિકાસ ન થાય તો પછી આપણે મંદ બુદ્ધિ જેવા કહેવાય. આટલા વર્ષો પછી ધીમે ધીમે આપણા જીવનમાં પરિવર્તન આવવું જોઈએ. ધીમે ધીમે આપણામાંથી અવગુણો નીકળી જવા જોઈએ હવે, અને આપણા સંસ્કાર એવા બની જવા જોઈએ. જો ન બને તો આપણો ફેરો સફળ નથી. આપણે મળ્યું છતાં આપણે માણી ન શીખા કે માટે કે આવો નીચોડ આવે એટલે મૂળજી વિચાર કરે કે ગમે એમ કરીને આ પ્રાપ્ત કરવા માટે મહાપુરુષોનો સમાગમ છે. જાગ્રત પુરુષોનો સમાગમ વિના આપણે આ વસ્તુ મળે નહીં. એવો નીચોડ આવે
હવે કાયમી માટે સત્સંગમાં રહેતા, ભજનમાં રહેતા, ધીરે ધીરે કામનો ભરાવો થયો. કારણ કે લુહારી કામ કરતા હતા, ભજન સત્સંગમાં જાય એટલે પછી મોડા મોડા ઉઠે એટલે કામ ધીમે ધીમે કરતા વધી ગયું. એટલે જાજા કામનો ભરાવો થઈ ગયો. બરોબર કોલસા પણ ખૂટી ગયા. કારણ કે લુહારી કામ કરવા માટે, ભઠ્ઠીમાં નાખવા માટે કોલસા જોઈએ, એ કોલસા ખૂટી ગયા. એટલે કરશન ભગતે કીધું મૂળજીને કે મૂળજી એમ કર કે તું ધીમે ધીમે કામ કરજે, તો હું જંગલમાં જઈ અને લાકડામાંથી કોલસા પાડી આવું. એટલે મૂળજી કહે છે કે બાપુજી એમ કરો ને, તમે આવ્યો ને કે હું જ કોલસા પાડી આવું. કે તો ભાઈ એમ કરજે. એટલે મૂળજી ગયો છે કોલસા પાડવા માટે. એટલે કે લાકડાને કાપી અને એનો ભઠ્ઠો કરીને પોતે બેઠા છે. હવે બેઠા છે એમાં ઝીણો 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 માંડ્યો અવાજ આવવા. એટલે મૂળજી વિચાર કરે કે અવાજ ક્યાંથી આવે છે, પણ જ્યાં લાકડાનો ભઠ્ઠો કર્યો તો એમાં નજર કરી તો એમાંથી જીવાતું નીકળીને પાછી એમાં અગ્નિની માલિકો હોમાઈ જાય છે. આનું હૃદય દ્રવી ગયું કે ઓહો આ શું. માંડ્યું એનું હૃદય કાપવા, માંડ્યા ધ્રુજવા કે ઓહો. સૂર્યનારાયણને કહે છે કે હે સૂર્યનારાયણ, મેં જાણી જોઈને મેં આવું ભૂલ નથી કરી. કારણ કે જીવ આનીથી જેનામાં દયા ભાવ પ્રગટ થયો, અને આપણે એક પેટની ડબરી ભરવા આટલુંથી આટલા બધા જીવને મારી નાખવાના કે ક્યાંયથી પાણી મળે. જલ્દી જલ્દી દોડ્યા ગયા તો એક ઝરો ભર્યો, તેમાંથી પાણી લઈને કોલસાને ઠારી નાખ્યા. મહિના ધ્રુજવા કે હવે અહીંથી ઘરે નથી જવું. હવે સીધા ત્યાંથી જ વાટ લીધી હતી કે હવે કોઈ પણ મહાપુરુષને શરણે જઈ અને આપણે જીવનનો છેડો સુધારી લેવો. ત્યાંથી એવો એને વિરાગ થયો, ત્યાંથી તે નીકળી ગયા. દિલ દુભાયું દિલવા ગયાયું ભરાય દી. જીવ હાનિથી દિલ દુભાયું દિલવા ગયાયું ભરાય દી. અનેક તીર્થોમાં જઈને અનેક તીર્થોમાં જઈને મળી નહીં ત્યાંથી મૂળદાસ નીકળી ગયા કે કોઈ આવા સંતને ચરણે જઈ અને આ ભેદ સમજવો. એટલે જ્યાં કોઈ નામ સાંભળે કે અહીંયા ફલાણા ઠેકાણે બાપુ છે, સંત મૂળદાસ ત્યાં આયલા ગયા, એની સેવના કરે. એટલે બાપુ પૂછે કે ભાઈ કે બાપુ જે માર્ગે સંત આયલા એ માયલો मार्ग बस इतनी देर में अभी आए हैं, सेवा करो वो समय आवे सब मिल जाएगा. હવે સેવા કરે અને એમાં કદાચ ભૂલ ભાલ થાય તો બાપુ અવડી અવડી ગાયરું દે. મૂળદાસને કાંઈક અણહાર છે કે સંતો અવાતો ન હોય, કારણ કે બચપણથી જ આ માર્ગની માલિકો ગતિ કરતા હતા કે સંતો અવાતો ન હોય. એટલે વરી પાછા ત્યાંથી નીકળીને ક્યાં વરી પાછું કોઈ નામ સાંભળે તો એ આશ્રમની માલિકો જાય, ત્યાં સેવના કરે. સમય જતા પૂછે કે બાપુ જે માર્ગે સંતો આયલા અને જે પાર પડ્યા છે એ માયલો કોઈ માર્ગ? અબ ઘડી
सेवा करो वो समय आवे बन जाएगा। અને એમાં કદાચ ભૂલ થાય તો ચીપિયા પણ ખેંચી લે, વિચાર કરે કે આવું તો ક્યાંય હોય નહીં। કારણ કે જેને ખબર છે કે સંતો કેવા હોય, કારણ કે જોયું કે ક્યાંક જોઈએ તો ક્યાંક આઠાના વાળા ને ક્યાંક બારાના વાળા, હે આવા સંતો ક્યાંય હોય નહીં। કારણ કે જેને અણહાર છે કે આ સાચા સંતો કેવા હોય છે, કે ગામની માલિકોને એક સર્કસ આવ્યું, સર્કસ। હવે એ વખતે ગામની માલિકો મૂલ મજૂરી કઈ બહુ હાલે નહીં। હવે એક જુવાન જોધ માણસ, કારણ કે સર્કસમાં તો ઘણા બધા માણસો હોય ને એટલા બધા જાનવરો હોય ને, ન્યા જઈને જે ઓલો મેનેજર હતો એના પગમાં પડી ગયા, આંખમાં આહુડ આવી ગયેલો। વિચાર કરતા અરે ભાઈ જુવાન માટીને આ રોજ કે ભાઈ ક્યાંય મૂલ મજૂરી મળતી નથી, મને તમારા આ સર્કસ ને મને ક્યાંક ગોઠવી દો, આમાં હું કઈ કામ કરી શકે। ભાઈ આ સર્કસમાં તો પ્રેક્ટિસ વાળાનું કામ, આમાં ભાઈ તમારું કામ નહીં, આમાં તો કાયમી માટે પ્રેક્ટિસ કરતા હોય એ આમાં રહી શકે, આમાં બધાયનું કામ નથી કે। પણ કે તમારે આટલા બધા આ જાનવર છે ને કે એને નીંદ પૂરો કરતા એવું તો અમને આવડે કે, તો કે ભાઈ એના માટે તમે માણસો રાખેલા છે, ભાઈ તને ક્યાં રાખો, એના માટે તો ઘણા છે, તને ક્યાં રાખો એમ। તો એમાં એક માણસ આવીને કીધું કે શેઠ કે આપણે જે ઓલું રીંછ હતું ને એ ભાગી ગયું છે, હવે રીંછ નથી, તો એમ કરો કે આને એમ કરો કે રીંછની ખોર ઉડાડીને આને કે રીંછનું કામ કરે। બોલો કે હા એક જગા છે કે તારે રીંછની ખોર ઉડીને અને કે ને તને આ રિંગ માસ્ટર છે એ તને શીખાડી દે, એમ તારે કરવાનું। હું કે સિંહ હોય ને તો સિંહને કે ભાઈ એની માથે બેસી જા ને એની માર ને એની વાહે દોડ ને એનું પૂંછડું પકડ ને એમ તારે કરવાનું, એ કે એટલે તારે કરવાનું। એ કે ઠીક છે। એટલે ઓલા રિંગ માસ્ટરે સિંહ હોય ને, સિંહ પાસે પોતે રિંગ માસ્ટર હાથમાં બધું હોય ચાબુક ને, ત્યાં ને કે ભાઈ આનો પકડામ, એટલે ઓલો જઈને આનો તો સિંહ ને ઓલો રીંછની ખોર ઓઢીને બધું કામ કરે। કે ઠીક છે, બરોબર સર્કસનો શો આવ્યો એટલે એમાં તો સિંહને કાઢ્યો ને સિંહનું કામ પૂરું કર્યું ને પછી આનો વારો આવ્યો, એટલે આના કામ પૂરું કરીને એને પિંજરામાં પૂર્યો, ઓલા રીંછને, પણ તો રીંછની ખોર જ ઓઢી હતી અને પિંજરામાં પૂર્યો। ઓલો વિચાર કરે કે મને તો આમાં પૂર્યો, ઓલા સિંહને આમાં પાછું ન પૂર્યો તો સારું, કારણ કે માં તો રિંગ માસ્ટર હતો, હવે અહીંયા અંદર તો મને આ ફાડી ખાય કે જ્યાં હોય થપ્પડ મારતો હતો ને માથે બેસતો હતો ને પૂંછડું પકડતો હતો, અહીંયા મને કોણ બચાવે। ને ખરેખર થયું એવું કે સિંહનું કામ પૂરું થયું એટલે સિંહને પણ એ પિંજરામાં પૂર્યો, એક જ પિંજરામાં। તો ઓલો બિચારો આમ ઘડીક ને ઘડીક આમ ખોલું કરીને જોયું કે સિંહ મારા સામું જોતો નથી ને, હવે પિંજરું તો બંધ થઈ ગયું ને અહીંયા કોણ મને બચાવશે। અને નીંદર આવે નહીં, અંદર બેઠું બેઠું આમ ઓલો સિંહ સમજી ગયો કે આને નીંદર આવતી નથી, આને હું ઓલો કે ભાઈ હકની તાણીને હોઈ જા ને કે તું આઠાના વારો છો, હું બારાના વારો છું, કે મેં ખોર જ ઓઢી છે। એટલે આમાં એવું છે કોકે સિંહની ખોર ઓઢી છે ને કોકે રીંછની ખોર ઓઢી છે, કોઈ આઠાના વાળા છે ને કોઈ એટલે મૂળજી વિચાર કરે છે કે આવા તો સંતો ન હોય। એમ જે આશ્રમની માલિકો રહે છે તો એને નામ સાંભળ્યું કે ભાઈ ગિરનારની માલિકો સંત છે, તો ફરતા ફરતા પરિભ્રમણ કરતા કે ગિરનારના આશ્રમની માલિકો તે જાય છે। પરિભ્રમણ કરતા આવ્યા ગઢ ગિરનારની રે માયજી, પરિભ્રમણ કરતા આવ્યા ગઢ ગિરનારની રે માયજી। સિદ્ધનાથની ગુફાએ જાતા મણી, લોલગરી ગુરુની ભાણે
કે ગિરનારમાં સિદ્ધનાથની ગુફામાં કે પોતે સેવના કરે છે. સેવના કરતા હતા એને ખબર પડી કે અત્યારે જો કોઈ સિદ્ધ પુરુષ હોય ને કે જે રામાનંદ સંપ્રદાયના જે ગલવાના ગાદીના જે વારીસ હતા કે ગોદડ મહાત્મા જીવણદાસ લોલંકરી મહારાજ કે અત્યારે કહેવાય છે કે જે વડવાડાની જગ્યાના જે પ્રસિદ્ધ એવા દુધરેજ ગામની માલિકો એક વખત પાદરની માલિકો પોતે પોતાનું આસન જમાવીને બેઠા હતા. એમાં કે કોડી પહાયતો માનસુર અને ભીમજી રબારી શિકાર કરનારા શિકારી એક હરણનો શિકાર કરી અને જ્યાં બાપુ બેઠા હતા ને ત્યાં રાખ્યું કે બાપુ આ અમારું હરણ અહીંયા હૂતું છે અને ધ્યાન રાખજો અમે હમણાં નદીમાં નાતા આવીએ. એટલે આ લોકો ત્યાંથી મૂકીને ગયા. જીવનદાસ લોલંકરી મહારાજે જોયું કે આ લોકો મારી પાસે ખોટું તો બોલ્યા પણ આ લોકોને મારે બતાવી દેવું જોઈએ. એટલે પોતાના કમંડળ માંથી પાણીની અંજલી મારી અને હરણને બેઠું કરી દીધું. હરણ ત્યાંથી તો વહી ગયું. ઓલા બે જણા જ્યાં નાઈ ધોઈને આવ્યા ને કીધું કે બાપુ અહીંયા હરણ રાખ્યું તું ક્યાં ગયું? એ તો ભાઈ તમે નતો કહેતા કે હૂતું તું, હવે એ જાગ્યું ને ઉઠીને વહી ગયું. કે વિચાર કરવા લાગે કે બાપુ એ તો મરેલું હતું પણ તમે ક્યાં કીધું? તમે તેમ કહેતા હતા કે હૂતું છે. શું કે આ બાવું ખોટું બોલતું લાગે. જ્યાં તપાસ કરવા જાય છે તો હરણ આગળ ને આગળ ઠેકડા મારતું જતું હતું. ઓલા સમજી ગયા કે આ તો કોઈ મહાપુરુષ છે. તો એ માનસુર અને ભીમજી બેયના ચરણમાં પડી ગયા કે બાપુ અમને માફ કરો, બસ હવે અમને આ માર્ગ બતાવો. એટલે એને સત્ય બોલવાનો કાયમી માટેનો ઉપદેશ આપે છે અને માર્ગ બતાવે છે અને એ સંત કોટીની માલિકો બે જણા મુકાઈ ગયા છે. તો અત્યારે એવા જો સિદ્ધ પુરુષ હોય ને તો લોલંગરી મહારાજ છે ને ગોંડલ ગામની માલિકો ત્યાં બિરાજે છે. ગોંડલી નદીને કાંઠે આસન જમાવીને અત્યારે બેઠા છે કે તરત જ મુરદાસના ત્યાંથી પગ ઉપડી ગયા અને ગોંડલ તરફની જેને વાટ લઈ લીધી. ગોંડલ ગામે આવ્યા ગુરુ ચરણ જાર ગોંડલ ગામે આવ્યા ગુરુ ચરણ જાર સેવા કીધી ગોંડલ ગામે આવ્યા ગુરુ ચરણ મોજાર. ન્યા જઈને આશ્રમની માલિકો તન મન ધનથી ખંડથી માંડ્યા સેવા કરવા. કારણ કે એને બચપણથી જ સેવા કરવાનો તો મુહાવરો હતો. ઘણો ટાઈમ સેવા કરી ગુરુ મહારાજની નજર પડી ગઈ કે નહીં ખરેખર આ અધિકારી છે. જોયું કે હવે પાત્રતા બની ગયું છે. એટલે ગુરુ મહારાજ ઉર્મા લઈને કહે છે કે મૂળજી કે જે નામથી દરેક સંતો ભક્તો પાર પડ્યા છે ને એ નામની તને ઓળખાણ કરાવું છું. એ ઓળખાણ કરાવવા શું કામ કે પાત્રતા બની ગયું. પછી પાત્રતા બનીને પછી જો એની માલિકો વસ્તુ રેડવામાં આવે ને તો એની માલિકો ઠેરાય છે.
કીધું ને સિંહણ કેરું દૂધ તો સિંહણ સૂતને જરે, કે કનક પાત્ર વિન પાકે તો ફોડીને નિસરે, કે પ્રેમી જન પ્રેમ અંશ કોઈ અવતરે તો પ્રેમ રસ એના રુદામાં ઠરે છે. પાત્ર તો બની ગયું. કીધું ને કે કાચે ઘડે में क्यों रेवे नीर, कागज में क्यों रेवे पारा, કે બગલા મોતીડા કો ક્યાં કરે, મોતીડા તો હંસ કેરા ચારા છે. કદાચ તમે બગલાને મોતીડા દો તો શું કામનું? કારણ કે પાત્રતા ના હોય ત્યાં કદાચ તમે ઉત્તમ વસ્તુ આપો તો એને એની કિંમત નહીં સમજાય, કે ઉત્તમ વસ્તુ અધિકારી વિના મળે તદાપી એનું કાર્ય નહીં સરે, કે જેમ મત્સ્ય ભોગી બગલો મુક્તા પડ દેખી ચાંચ નહીં ભરે. તો આને ઉરમાં લઈને કહે છે કે હે મૂળજી, કે દરેક સંતો જે નામથી પાર પડ્યા છે ને એ નામની ઓળખાણ કરાવો. સદગુરુએ મહેર કરી કરાવી નામની જાણજી. સદગુરુએ મહેર કરી કરાવી નામની જાણ રે. કે સદગુરુએ મહેર કરી કરાવી નામની જાણ, કે નામની ઓળખાણ કરાવતો આને તો લેર વર્તાઈ ગઈ, કે નામ નિશાને સ્થિર થતા થઈ છે નિજ ઘટમાં ઓળખાણ. કારણ કે પાત્રતા તો તૈયાર જ હતું, કે બસ બધું તૈયાર હતું, ખાલી એક દિવાળી જગાડવાની હતી. કારણ કે બચપણથી જ આ મુહાવરો હતો અને એવી લોહ લગન હતી જેની માલિકો વૈરાગ સભર ભરેલો હતો. જ્યારે એવો સાધક હોય ને તો એમાં જરીય વાર લાગતી નથી, તરત જ્યોતિ પ્રગટી ગઈ, નિજ ઘટમાં એની ઓળખાણ થઈ ગઈ અને લેર વર્તાવા લાગી. એટલે ઘણો ટાઈમ તે આશ્રમની માલિકો પોતે સેવા કરી. ત્યારે કે ગુરુ મહારાજ એને આદેશ આપે છે કે મૂળદાસ, હવે તમે તમારા વતન જાઓ અને એવા જે અધિકારી હોય ને એને આ રસ તમે પાઓ. એટલે ગુરુ મહારાજની આજ્ઞા થઈ એટલે ત્યાંથી નીકળ્યા, પણ વરી પાછું એને વિચાર આવે છે, પગ પાછા પડે છે કે વરી પાછું હું ઘેરે જઈને વરી પાછી ઈ ને ઈ ભઠ્ઠી ને ઈ ને ઈ કામ, વરી પાછા ઈ જ કર્મ કરવા. પણ ગુરુ મહારાજની આજ્ઞા, કારણ કે ગુરુ વચન જેને પ્રમાણ છે. આ થઈ ગયો એટલે હવે મારે અહીંથી જવું તો જોશે આશ્રમ મૂકીને. કીધું ને કે એક વસન ગુરુદેવનું જેમાં અનંત પડ્યા છે સાર, થાકી ગયા મુનિજન પંડિતો જેના વેદ ના પામે પાર. ચાર વેદ કી ગમ નહીં બાतें तो बड़ी बड़ी सुनावत, જ્યારે હરિગુરુ સંત પૂછે તभी કાને હાથ ધરાવત. राजा प्रजा सब भेख अपने अपने को ताणे, કે કોરા કૂટે જ્ઞાન મૂળ વચન કા મરમ ન જાણે. આ ભક્તિ તો અખન અંધરાધાર મરજીવા મોજું માણે, કે સમજા વિરલા સંત ઓર સબ જન્મ પુરવાવે. હે જેને વચનની કિંમત સમજાણી છે, ગુરુ વચનનો જેને મહિમા સમજાણો છે. આ તો વચને માર્યા મરી ગયા, વચને છોડી દીધા રાજ, કે વચન વિસારી જે આયલા ને એના સુધરી ગયા છે. ત્યાંથી મૂળદાસ નીકળ્યા છે, કે નીકળ્યા ત્યાં રસ્તામાં આવતા એક ઝોલાપુર ગામ આવ્યું. એને ખબર છે કે ઝોલાપુર ગામની માલિકો એક ભક્તરાજ છે, દેવાનંદ આયર છે. કારણ કે એને એની હારે ભેટો થયેલો અને ગુરુ મહારાજે એને
એને પણ ખબર છે કે આ ગામની માલિકો ભક્ત છે. બરોબર સાંજનો સમય થઈ ગયો એટલે મૂળદાસે વિચાર કર્યો કે બે ઘડી હવે આ પાદરની માલિકો રામજી મંદિર છે, આરતીનો ટાઈમ છે એટલે મૂળદાસ ત્યાં જઈને આરતીમાં બેઠા છે ને બે ઘડી ધ્યાન સમરણમાં બેઠા છે. સોલાપુર ગામે આવ્યા હિર દેવાનંદ ને પારે. હે સોલાપુર ગામે આવ્યા હિર દેવાનંદ ને પારે. ખેતી કરતા અહીંયા મૂળદાસ બે ઘડી ધ્યાન સમરણમાં બેઠા છે અને દેવાનંદ આયરને પણ રોજનો નિયમ છે કે રામજી મંદિરે આરતીમાં જવાનું. અહીંયા દેવાનંદ આયર આરતીમાં ઊભા છે. આરતી પૂરી થઈ તો જોયું કે કોઈ ધ્યાનની મૂર્તિ ધ્યાનમાં બેઠા છે. વિચાર કર્યો કે ધ્યાનમાંથી ઉઠે એટલે મારી ઘેરે એને લઈ જાઉં એવા ભાવનાથી એ પણ વાટ જોઈને બેઠા છે. એમાં મૂળદાસે જ્યારે ધ્યાનમાંથી જાગૃત થયા એટલે તરત દેવાનંદ આયરે નમસ્કાર કર્યા કે બાપજી મારે ઘેર પધારો. એટલે મૂળદાસ કહે કે ભાઈ મારે તમારી ઘેર તો નથી આવું, પણ મને કે દેવાનંદ આયરનું ઘર બતાવો, મારે એને ઘેરે જવું છે. ત્યારે કહે છે કે બાપજી કે આ દેહનું નામ જ દેવાનંદ આયર છે. ઓહો, મારા નાથે તો બસ મારી ભાવના અહીંયા જ પૂરી કરી દીધી. મૂળદાસ કહે છે કે લ્યો તો હવે ઘરે આવે શું કરો, મારે તો તમારા દર્શન કરવા હતા તો બસ હવે મને અહીંયા જ મારા ગુરુ મહારાજે મારી ભાવના પૂરી કરી દીધી, હવે મને આનંદ છે. એટલે દેવાનંદ આયર કહે છે કે પણ મારી ભાવના પૂરી ન થાય એની કે શું, કે મારી ભાવના એ છે કે તમે મારી ઘેરે પધારો, મારું આંગણું પાવન કરો, એ મારી ભાવના છે. તો એ કે ચાલો. એટલે પોતાની ઘેર લઈ ગયા, ત્યાં વારું પાણી કરીને બેઠા અને પછી મૂળદાસે પોતાની વાત કરી કે આવી રીતે એને વૈરાગ થઈ ગયો અને હવે મને હું ઘરે જાઉં છું પણ મારા પગ પાછા પડે છે, કારણ કે વળી પાછું મારે એ જ લુવારી કામ કરવું ને વળી પાસે એ જ કર્મ કરવા. એટલે વિચાર છે કદાચ રસ્તામાં ક્યાંય કે મૂલ મજૂરી મળી જાય તો ત્યાં રોકાઈ જવું છે ને આપણું આ ગુજરાન હલાવી અને ઈશ્વર ભજન કરવું, આ મારી ભાવના છે. તો દેવાનંદ આયર કહે છે કે તો ભલા માણસ અહીંયા જ રોકાઈ જાવ ને, મારે નાનું એવું ખેતીનું સાધન છે, એમાંથી જે મળશે આપણે આનંદ કરશું. તો કે એમ કરશું, તો કે હા હવે એમ જ કરાય ને. એટલે મૂળદાસ ત્યાં રોકાઈ ગયા. જોલાપુર ગામની માલિકો કે જેમ જૂના અનુભવી હોય એમ ખેતી કામની માલિકોને લાગી ગયા અને દેવાનંદ આયરે કે એની ભાવના મુજબ એને કે ખેતરની માલિકો જેને ઝૂંપડી બનાવી દીધી. મૂળદાસે કીધું કે મને અહીંયા ઝૂંપડી બનાવી દો, જેથી કરીને કે મને બહુ વિશેષ આનંદ આવે, કારણ કે એકાંત મળે. તો કે ઠીક છે, એની ભાવના મુજબ એને ત્યાં ઝૂંપડી બનાવી દીધી. વધારે પડતો સમય તે પોતે વાડીએ જ રહે છે અને ખેતી કામની માલિકોને એને સારી એવી ઉપજ આવી. એટલે દેવાનંદ આયરે એનો ભાગ કાઢી દીધો. એટલે ગામ લોકો માંડ્યા ઈર્ષા કરવા કે લ્યો હવે આ થોડું ઘણું સારું થયું તો આને હાથીને વળી ભાગ કાઢી દીધો આને. પણ એને ખબર નથી કે મારી અહીંયા તો આ ચિત્રે બાંધેલું રતન છે. કારણ કે જો અવિનાશીની સાધના કરે તો લાભ લક્ષ્મી ઘર બેઠા આવે, એ ભજન કરે
દિલના ભાવે પણ આ નામ વાળાને તૂટો ન આવે. દેવાનંદને ઘણી અણહર છે કે આ કોઈ મહાપુરુષ છે. હવે કાયમી માટે કે ત્યાં ખેતી કામની માલિકો રહે છે એમાં કે દેવાનંદનો આયરનો દીકરો ગોપાલ હતો. એને એવું થોડું એવું દર્દ થયું, બીમાર પડેલો એટલે ભાત લઈને મોડા આવ્યા. એટલે મૂળજી કહે છે કે કેમ ભાઈ મોડા આવ્યા?